બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે જ નવો વળાંક આવતા સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે। આગામી 13 જાન્યુઆરીના રોજ બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે। ચૂંટણીમાં બરોડા ડેરીની સત્તા માટે ભાજપ કોંગ્રેસ સાથે અપક્ષો મરણિયા બન્યા હતા। બરોડા ડેરીની મલાઈદાર સત્તા માટે ભારે ઉત્તેજનાઓ વચ્ચે આજે નવો વળાંક આવ્યો છે। આજરોજ રાજ્ય રજિસ્ટ્રારે બરોડા ડેરીના 2 ડિરેક્ટર દિલીપસિંહ ગોહિલ તથા મુકેશ બિરલાને ડિસ્ક્વોલિફાય કરી વીના પટેલ તથા કલ્પા પટેલની ડિરેક્ટર પદે વરણી કરી હતી। ચૂંટણી પૂર્વે જ રાજ્ય રજિસ્ટ્રારના નિર્ણયથી ચૂંટણીના વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે। આ અંગે ચૂંટણી અધિકારી આરવી વ્યાસે વધુ માહિતી આપી હતી। બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સોમવારે 13 તારીખે બપોરે 12 કલાકે રાખવામાં આવી છે અને નિયમો અને કાયદાની જોગવાઈ અનુસાર ચૂંટણી કરવામાં આવશે। આજ રોજ ડીઆર દ્વારા બપોરે 2 ડિરેક્ટરને સસ્પેન્ડ કરવાનો સરકાર દ્વારા અને બીજા 2 ડિરેક્ટરોની નિમણૂકની અમને જાણ કરવામાં આવી છે। સાહેબ, એ ડિરેક્ટરો ચૂંટણીને એ કાયદા અને નિયમોની જોગવાઈ અનુસાર એનો નિર્ણય છે। ઉલ્લેખનીય છે કે બરોડા ડેરીની સત્તા માટે ભાજપ દ્વારા ભરપૂર પ્રયાસો કરાઈ રહ્યા છે। સર્કિટ હાઉસ ખાતે મળેલી ભાજપની બેઠકમાં મોવડી પર નિર્ણય છોડાયો હતો, જ્યારે જાણવા મળેલી માહિતી મુજબ ભાજપ મોવડીઓએ બરોડા ડેરીમાં સત્તાનું સુકાન સંભાળવા સતીશ નિશાળિયાને આપવામાં આવ્યું છે અને સતીશ નિશાળિયા અપક્ષો સાથે કોંગ્રેસના દિલીપ નાગજીને મનાવવામાં પણ સફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। એટલે બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે જ આવેલા નવા વળાંકથી સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો।